હેલો નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, વેદ ડિજિટલ એજ્યુકેશનમાં આપ સર્વે વિદ્યાર્થી મિત્રોનું સહૃદય હાર્દિક સ્વાગત છે। આજે આપણે ધોરણ 6 વિષય ગુજરાતીનું વાર્ષિક પરીક્ષાનું 80 ગુણના પેપરની ચર્ચા કરવાના છે। તો ખાસ વિદ્યાર્થી મિત્રો ચેનલમાં નવા હોય ચેનલ સબસ્ક્રાઇબ કરો, બાજુમાં બેલ આઇકન પ્રેસ કરો, વિડીયો લાઈક કરો, તમારા મિત્રો દોસ્તોને શેર કરો। ચાલો જવાબ આપણે આપવાના છે। તો ગદ્યના આધારે જવાબ લખો। પરોપકાર એટલે શું? પરોપકાર એટલે બદલામાં કશું મેળવવાની આશા વગર કરેલો ઉપકાર। પરોપકાર એ વર્તણૂકનો એક પ્રકાર છે। એ મુજબ વ્યક્તિ અન્યની સંભાળ અને સુખાકારીને લગતા કાર્યો કરે છે। પદ્મવ્યૂહ ભેદવાની શક્તિને આવડત કયા 4 મહારથીઓમાં હતી? તો શ્રી કૃષ્ણ, અર્જુન, પ્રદ્યુમન અને અભિમન્યુ પાસે। આનંદીની માતા ઘરના 7 જણનું પૂરું કેવી રીતે કરતી? કુટુંબનું ભરણ પોષણ કરવા આનંદીની માતા ગાજ બટન કરતા, ગાદલા કે ઓશિકાની ખોળો સીવતા, ગલેફ, જબલા કે ચણિયા જેવા સહેલા કપડા સીવતા। તદુપરાંત તેઓ એક સ્ત્રી ડોક્ટરના દવાખાને કામ કરતા। ઘણા બધા વિદ્યાર્થી મિત્રોને આવા ધોરણ 6 ના સરસ મજાના વાર્ષિક પરીક્ષા માટે ઉપયોગી થાય એવા પ્રશ્નપત્રો સોલ્યુશન સાથે જોઈએ છે। તો 21 થી પણ વધુ પ્રશ્નપત્રો છે વિદ્યાર્થી મિત્રો। આ સિવાય દરેક વિષયના વિડીયો લેક્ચર છે। આપણી આ વેદ ડિજિટલ એજ્યુકેશન નામની એપ્લિકેશન ગૂગલ પ્લે સ્ટોર કે જ્યાંથી ગેમ ડાઉનલોડ કરીએ ત્યાં જઈને ડાઉનલોડ કરી ઓપન કરશો, પેજ ખોલે, તમારા પોતાના મોબાઈલ નંબર નાખો, સેન્ડ ઓટીપી કરો, પેડ કોર્સમાં ધોરણ 6 ની પીડીએફ મળી જશે। 3 થી 12 માં ધોરણ 6 ના, વેકેશનમાં ધોરણ 7 ના તેના વિષય પ્રમાણે પાઠવા જ વિડીયો મળી જશે। પદ્યના આધારે કોણ દૂર અને નજીકનો ભેદ રહેતો નથી? વિદ્યાર્થી મિત્રો વિડીયો મોટો બનશે એટલે વિડીયો પોઝ કરી અથવા પીડીએફ માંથી વાંચી શકો છો, બરાબર। ધૂળાને બદલે તમે હોવ તો શું કરો? એકલા હાથે કરી શકાય તેવા કામોની યાદી લખો। ગોપી જમવા બેઠી ત્યારે તેને કોણ યાદ આવ્યું ને પછી શું થયું? ત્યાર પછી ફકરાના આધારે પ્રશ્નનો જવાબ લખો। તો એ ફકરો આપેલો છે સાચી મિત્રતા વિશેનો, બરાબર। હવે એના પરથી તમને ફકરો વિડીયો પોઝ કરીને વાંચી લો। એના પરથી પ્રશ્ન પૂછ્યા છે, મૈત્રી ટકાવવા શું જરૂરી છે? મૈત્રી ટકાવવા માટે ત્યાગ ભાવના જરૂરી છે। સાચા મિત્ર માટે કેવી વૃત્તિ જરૂરી છે? સાચા મિત્ર માટે આપવાની વૃત્તિ અને નિસ્વાર્થ ભાવની વૃત્તિ જરૂરી છે। સાચો મિત્ર અરીસો કેવી રીતે છે? તે સાચો રસ્તો બતાવે છે। અવળે રસ્તે જતા મિત્ર અટકાવે છે। અવળે રસ્તે એટલે કે આપણા અવગુણો। ઓળઘોળ થઈ જવું એનો અર્થ થશે ઓતપ્રોત થઈ જવું। ત્યાર પછી વિચાર વિસ્તાર લખો। મન મેલા તન ઉજળા બગલા કપટી અંગ, તેથી તો કાગા ભલા તન મન એક જ રંગ, બરાબર। તો આપણે અહીંયા વિડીયો પોઝ કરીને લખીશું। આજ કરશું કાલ કરશું લંબાવો નહીં દાડા, વિચાર કરતા વિઘ્નો સઘળા વચ્ચે આવે વચમાં આડા, બરાબર। તો આવી રીતે વિડીયો પોઝ કરીને લખશું। વિપત પડે ન વલખે, વલખે વિપત ન જાય, વિપત્તે ઉદ્યમ કીજીએ, ઉદ્યમ વિપતને ખાય, બરાબર। આવી રીતે પોઝ કરીને લખતું જવાનું। ચલો ત્યાર પછી શબ્દનો અર્થ આપી વાક્ય બનાવો। ટાણું, હેમલાએ અભ્યાસ કરવા માટે યોગ્ય ટાણું પસંદ કર્યું। ટાણું એટલે સમય। ગોપાળે પોતાના ગાયોને હાક મારીને ઘેર લાવવી શરૂ કરી। હાક એટલે હાકલ, પડકાર। મોકળું, બાળકો મોકળા મેદાનમાં આનંદથી રમતા હતા। મોકળું એટલે ખુલ્લું। પોર, હું મારા નાનાને ત્યાં વેકેશનમાં ગઈ હતી। પોર એટલે ગયા વર્ષે, આગળના વર્ષે। રૂઢિપ્રયોગ, જીવ બાળવો, ચિંતા કરવી। તમારે તે વાક્ય લખી શકશો। ભેજું લડાવવું, મગજ વાપરવો। રોટલો રવવો, ગુજરાન ચલાવવું, જીવન નિર્વાહ કરવો। પગે પાંખો આવી, ઉત્સાહમાં આવી જવું। ભભીક્યું ઉઠવું, આકસ્મિક રીતે રોષે ભરાઈ જવું। મોઢું પડી જવું, ઉદાસ થઈ જવું। ચલો કાળ પરિવર્તન કરી વાક્ય ફરીથી લખો। શિવરાત્રીની રજા છે, ભૂતકાળ, શિવરાત્રીની રજા હતી। આશા કુંભ મેળામાં ગઈ છે, ભવિષ્યકાળ, આશા કુંભ મેળામાં જશે। રાધિકા રાજકોટ આવી હતી, વર્તમાનકાળ, રાધિકા રાજકોટ આવે છે। શિવમ શાળાએ ગયો હતો, ભવિષ્યકાળ, શિવમ શાળાએ જશે। શ્યામ બગીચામાં રમવા જશે, ભૂતકાળ, શ્યામ બગીચામાં રમવા ગયો હતો। સંજ્ઞા પ્રમાણ વર્ગીકરણ કરો। જાતિવાચક સંજ્ઞા નદી પર્વત, વ્યક્તિવાચક શ્વેતા માધવી, સમૂહવાચક ટુકડી સભા, દ્રવ્યવાચક ઘી-ખાણ, ભાવવાચક લાગણી ગુસ્સો। ત્યાર પછી વિશેષણનો ઉપયોગ કરી વાક્ય બનાવો। ઝડપ, દર્શ એ પ્રાંજલ કરતા વધુ ઝડપથી દોડે છે। જાડા, શિયાળામાં લોકો જાડા કપડાં પહેરે છે। પ્રખ્યાત, સુરતી લોચો ખૂબ જ પ્રખ્યાત છે। સુંદર, અમે બગીચામાં સુંદર ફૂલો જોયા। લાંબી, મારા દાદાની મૂછ ખૂબ લાંબી છે।
પ્રશ્ન 6 ભાવ દર્શાવતા યોગ્ય શબ્દનો ઉપયોગ કરી વાક્ય પૂર્ણ કરો. ઉદાહરણ તરીકે પ્રાણી સંગ્રહાલયમાં પ્રાણીઓ પાંજરામાં હોય તેથી બીક ન લાગે. આજે ઉજાણીમાં જવાનું હોવાથી બાળકો બધા આનંદિત હતા. શાળાએ જવામાં મોડું થાય તો મમ્મી ગુસ્સે થાય. કોઈને રડતા જોઈએ તો આપણને દયા આવે. આકાશમાં મોટો તારો જોઈ મને નવાઈ લાગી. કંગાળ માણસની હાલત જોઈ મમતાને દુઃખ થયું. ભાવવાચક શબ્દો. આનંદ. નરેશનો પરીક્ષામાં પહેલા આવતા પિતાને આનંદ થયો. દયા. પોપટને પાંજરામાં જોઈને મને તેમના પર દયા આવી. ગુસ્સો. રવિ રમતમાં હારી જતા તેને ગુસ્સો કર્યો. દુઃખ. મીના પરીક્ષામાં ફેલ થતા તેને દુઃખ થયું. નવાઈ. મારા મિત્રની સફળતાને જોઈને મને મોટી નવાઈ લાગી. પાત્રોનો પરિચય આપો. વીર, અભિમન્યુ, ત્યાર પછી શ્રી કૃષ્ણ, ત્યાર પછી આપેલ ચિત્રનું વર્ણન કરો. બરોબર, આંબાવાડીએ આ ચિત્ર પરથી વર્ણન છે. ત્યાર પછી નિબંધ, તમે કરેલો પ્રવાસ કોઈ પણ એક. બરાબર, પીડીએફ માંથી મેળવી શકશો. પર્યટનનો અનુભવ અને પ્રાણી સંગ્રહાલયની મુલાકાત. તો આ રીતે વિદ્યાર્થી મિત્રો સરસ મજાનું સોલ્યુશન જોયું. તો આવી રીતે તમે પેપરો પ્રેક્ટિસ માટે મેળવી શકો છો અને બધાને સારા માર્ક્સ પ્રાપ્ત થાય એવી વેદ ડિજિટલ પરિવાર વતી શુભકામનાઓ. ઓલ ધ બેસ્ટ. અસ્તુ. જય હિન્દ, જય ભારત.